હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ, ગુડ આફ્ટરનૂન મિત્રો. અત્યારે વાગી ગયા છે બપોરનો 1:30 અને આપણે બ્લોગની શુભ શરૂઆત કરી જ દીધી છે. તો બ્લોગની શરૂઆત આપણે નાનકડા એવા સુવિચારથી કરીએ મિત્રો. તો સુવિચાર એવો છે કે જ્યાં સુધી આપણે છેતરાય છીએ ત્યાં સુધી આપણે ખૂબ ભલા લાગીએ છીએ, સારા લાગીએ છીએ. જેવું આપણે એકવાર છેતરાવાની ના પાડી દઈએ એટલે સામેવાળા વ્યક્તિને આપણી અંદર તમામ પ્રકારના અવગુણો દેખાવા લાગે છે. સમજાય તેમને વંદન. અને મિત્રો બ્લોગમાં આગળ બન્યા રહેજો. એક સરસ મજાનું વાત કરવાની છે હજી આપણે બ્લોગમાં એટલે બન્યા રહેજો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરતા જાજો મિત્રો. તો મળીએ થોડી વાર પછી, ત્યાં સુધી બાય. જો આ ફૂડ સ્ટીમર આપણે આણામાં લઈને આવ્યા હતા, તો ફર્સ્ટ ટાઈમ આપણે યુઝ કરીએ છીએ. આજે માળિયામાંથી મળી ગયું, આપણે યાદ નહોતું કે આપણી પાસે આ પણ છે ફૂડ સ્ટીમર, એટલે યુઝ કરી છીએ. આ એના 2 બાઉલ છે અને એક આ રીતનું બાઉલ આપણે મૂકી દીધું છે આમાં સ્ટીમ કરવા. ટાઈમર સેટ કરીને મૂક્યું છે કે જો હમણાં આ ખીચડી સ્ટીમ થાય છે પછી બતાવું કે કેવું કામ આવે છે આપણે. આ આપણે સ્ટીમરમાં ખીચડી બાફવા મૂકી હતી, એ હવે સ્ટીમ થઈ ગઈ હતી અને આપણે લોયામાં ડુંગળી ટમેટું નાખી અને અલગથી વઘાર કર્યો છે. જો આ રીતની બફાણી હતી સ્ટીમરમાં, પણ બતાવવાનું ભૂલાઈ ગયું કે આ વઘાર કર્યો. અને હવે આપણે એમાં નાખી દઈએ લસણની ચટણી, ખીચડીને દહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ. એન્ડ કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ કે મજામાં જશો. એન્ડ હું પણ મજામાં છું મિત્રો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને આપણે જો ચોખા સાફ કરવા બેસી ગયા. દેખાય ને તમને ચોખા સાફ કરી અને આ છે બોરિક પાવડર દઈ અને આમાં પેક કરી ભેળવીને પેક કરીને મૂકી દેવાના છે. આપણે 1 વર્ષનો ચોખા આવી ગયા છે એટલે કીધું સ્ટોર કરી દઈ અને મૂકી દઈએ. અને હજી આટલા ને આટલા બીજા ચોખા સમા કરવાના છે આપણે. એટલે સમા કરવાનું મીન્સ કે આ બધું પાવડર દઈને ભેળવીને મૂકી દઈએ એટલે કાંઈ ઉપાધિ નહીં. એટલે કીધું લાવો એક નાનકડો એવો વિડીયો શૂટ પણ કરી લઈએ. એન્ડ મિત્રો બીજી વાત કે ભવનાથનો મેળો ચાલુ થઈ ગયો છે, એટલે મેળો જાશું મેળામાં ત્યારે તમને નાનકડો એવો વિડીયો શૂટ કરીશ અને તમારી લોકો સાથે શેર કરીશ. એટલે આગળના વિડીયો પણ 1-2 દિવસમાં જ હમણાં આવી જશે, એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો કીધું ચાલો થોડોક આ ચોખા સાફ કરી બધું બતાવી દઈ અને આ ભવનાથવાળી વાત પણ તમારી લોકો સાથે શેર કરી દઉં. એટલે હમણાં 2-3 દિવસ વિડીયો બહુ જ સરસ આવવાના છે, ટ્રાવેલિંગને લગતા જ આવવાના છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ઘૂમરો માર લેજો મારી ચેનલમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો, એટલે જેથી કરી નવા વિડીયોની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. તો ચાલો મળીએ બપોરે, ત્યાં સુધી બાય. હર હર મહાદેવ એન્ડ સીતારામ. જો મિત્રો આટલા ચોખા આપણા સાફ થઈ ગયા છે સરસ મજાના. તો હવે આપણે એમાં બોરિક પાવડર એડ કરી દઈએ. તમે કેવી રીતે સ્ટોર કરો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો. જો આપણા પાવડર છે એડ કરી દેવાનું, આમાં કરવાનું.
બધામાં પડી જાય. ડાંગળીને ભાંગી નાખવાની. લાવો તમને લોકોને બતાવી દઉં. આ રીતનો પાવડર એડ કરતું જવાનું અને આપણા ચોખાને સ્ટોર કરતા જવાના. આખું ડ્રમ ભરાઈ જશે. અને પછી આ રીતનું પાછું થોડાકમાં પાછું પાવડર એડ કરી દેવાનો. ચાલો મળીએ આગળ. ત્યાં સુધી આપણે આ ચોખા પાછા ભરી દઈએ. આજ તો આપણો દિવસ મિત્રો આમાં જ જવાનો, ચોખા સાફ કરવામાં જ. એટલે થોડી વાર પછી મળીએ.